અમદાવાદમાં ઘટેલી સૌથી મોટી દુર્ઘટના પ્લેન ક્રેશમાં મૃત્યુ આંક વધશે અથવા તો મૃત્યુ આંક આટલો છે એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. એ કહેવું ખૂબ મુશ્કેલ છે અત્યારના કે કેટલા લોકોની સારવાર ચાલી રહી છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે. ઓફિશિયલ આંકડો ન આવે ત્યાં સુધી એ વાત પર કમેન્ટ કરવી પણ યોગ્ય નથી, કારણ કે આ કોઈના જીવન મરણનો સવાલ છે. પરંતુ આ પ્લેન ક્રેશમાં 242 પેસેન્જરમાંથી 3 એવા નામ છે જે ન માત્ર પોતાના કામ, પોતાના બિઝનેસ માટે ગુજરાતમાં પરંતુ દેશભરમાં એ નામના ધરાવે છે. 3 એવી હસ્તીઓ આ જ પ્લેન ક્રેશ જે થયું એ પ્લેનમાં પેસેન્જર તરીકે સવાર હતા અને અત્યારના એમના પરિવારમાં પ્રાર્થનાઓ થઈ રહી છે, અપડેટ્સ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે કે આ 3 હસ્તીઓનું શું થયું છે, શું સારવાર ચાલી રહી છે, શું ક્યાં ઇલાજ ચાલી રહ્યો છે, કેવી સ્થિતિમાં છે. આ એક લોકોમાં એક સવાલ ઊભો થઈ રહ્યો છે. આ 3 હસ્તીઓ કઈ કઈ છે? તો સૌથી પહેલી છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી. આપ સૌ કોઈ જાણો છો કે સતત એ સમાચારોમાં આવી રહ્યું છે કે વિજય રૂપાણી આ પ્લેનમાં પેસેન્જર તરીકે સવાર હતા. વાત સાચી છે કે એ આ જ પ્લેનમાં પેસેન્જર તરીકે સવાર હતા અને એમના પાડોશમાં પ્રાર્થનાઓ પણ ચાલી રહી છે. પરંતુ કેટલાક લોકો કહી રહ્યા છે કે વિજય રૂપાણીનું નિધન થયું છે. પરંતુ હું આપને કહું છું કે હજુ ઓફિશિયલ એ જાણકારી નથી આવી ત્યાં સુધી, જ્યારે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યાં સુધી એ જાણકારી નથી, એટલે એની ઉપર કમેન્ટ કરી શકાય નહીં. કારણ કે કદાચ આપ વિડીયો જોતા હોવ એને સમય થઈ ગયો વધારે ત્યારે સમાચાર આવી ગયા હશે, પરંતુ અત્યારના સમયમાં એ ઓફિશિયલ સમાચાર આવ્યા નથી. બીજી વ્યક્તિ કોણ હતા? બીજી વ્યક્તિ હતા પ્રમુખ નંદા. પ્રમુખ નંદા આખા પરિવાર સાથે આ પ્લેનમાં લંડન જવા માટે સવાર હતા. પ્રમુખ નંદા કોણ છે? આપને કહી દઉં કે કાર્ગો મોટર્સના ફાઉન્ડર છે. કાર્ગો મોટર્સ એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની ડીલરશિપની એક સૌથી મોટી કંપની છે. જો આપ ગાડીઓનો શોખ ધરાવો છો, જો આપની પાસે ગાડી છે તો આપ જાણતા જ હશો કે હું કાર્ગો મોટર્સની વાત કરું છું. કોણ છે કાર્ગો મોટર્સ? એના ફાઉન્ડર એટલે કે ગુજરાતના એક મોટા ઉદ્યોગપતિ, એક મોટા બિઝનેસમેન પ્રમુખ નંદા પોતાના પરિવાર સાથે આ પ્લેનમાં હાજર હતા અને એ આ જ પ્લેનમાં સવાર હતા અને એ પણ ક્રેશનો ભોગ બન્યા છે. પરંતુ ઓફિશિયલી હજી એમના વિશે પણ કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. ત્રીજી વ્યક્તિ આ પ્લેનમાં જે મોટી હસ્તી સવાર હતા એ હતા સુભાષચંદ્ર અમીન. સુભાષચંદ્ર અમીન કોણ છે? લુબી પમ્પ્સ, જો કદાચ એ કંપનીનું તમે નામ સાંભળ્યું હોય, લુબી પમ્પ્સના માલિક છે સુભાષચંદ્ર અમીન. એ તેમના પત્ની સાથે આ પ્લેનમાં સવાર હતા અને આ 3 વ્યક્તિઓ એવા છે, આ 3 હસ્તીઓ એવી છે જે આ પ્લેનમાં સવાર હતી અને ક્રેશનો ભોગ બન્યા છે. કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ એ ગુજરાત અને દેશભર માટે ખૂબ જ દુઃખદના સમાચાર છે, ખૂબ દુઃખભરી વાત છે. પરંતુ આ 3 હસ્તીઓ એવી હસ્તીઓ છે જે ગુજરાતમાં પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે, ઉદ્યોગ જગતમાં એક આગવું સ્થાન ધરાવે છે. એટલે જો હજુ સુધી ઓફિશિયલ જાણકારી નથી આવી કે એમની સારવાર ચાલી રહી છે, કે એમનું નિધન થયું છે, કે શું અપડેટ છે, પરંતુ આ જે રીતની સ્થિતિ છે, જે રીતના એક્સપર્ટ્સ બધી વાત કરી રહ્યા છે એ પરથી લાગી રહ્યું છે કે આ પ્લેનમાં જે પ્લેન ક્રેશ થયું એમાં મૃત્યુ આંક વધી રહ્યો છે, સતત વધશે, કારણ કે એટલું ભયાવહ આ ક્રેશ હતું. એટલે જો આ 3 વ્યક્તિની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, વાત કરી રહ્યા છીએ, હજુ સુધી આપણે એને ગુમાવ્યા છે એવું કહેવું પણ એ વહેલું હશે. કારણ કે શક્ય છે કે હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય અને પ્રયાસ ડૉક્ટર્સ દ્વારા કરવામાં આવતા હોય, પરંતુ આ 3 હસ્તીઓ આ પ્લેનમાં સવાર હતી અને પ્લેન ક્રેશનો ભોગ બન્યા છે. આપણે સૌ ગુજરાતની જનતા અને જે પણ મારા આ વિડીયો લોકો જોઈ રહ્યા છે, આપણે સૌ ભેગા મળીને પ્રાર્થના કરીએ કે વધુમાં વધુ લોકો ના જીવ બચી શકે, એના જીવ બચાવી શકાય. કારણ કે એક ખરાબ સમય આપણે જોઈ રહ્યા છીએ અમદાવાદમાં અને ગુજરાતના લોકો. આ ખરાબ સમયમાંથી હિંમત રાખીને આપણે બહાર નીકળવું છે અને એની માટે આપણે સતત પ્રાર્થના કરીએ કે એક પણ વ્યક્તિનો જીવ ન જાય અને જેટલા પણના જીવ બચાવી શકાય એ બધાના માટે આપણે પ્રાર્થના કરીએ. કમેન્ટ કરજો આપ શું વિચારો છો અને સાથોસાથ વધુ અપડેટ્સ પ્લેન ક્રેશને લઈને અમે આપને સતત આપી રહ્યા છીએ. અમારી સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.